એવી વ્યક્તિઓ સાથે તમારે ફૂલ એક્સેપ્ટન્સ એટીટ્યુડ રાખવાનો કે એ વ્યક્તિમાં કદાચ વધારે અવગુણ હોય ને ગુણ ઓછા હોય તો પણ એના અવગુણ નહીં જોવા અને ગુણનો જ સ્વીકાર કરવાનો. તો તમે સાથે રહી શકશો, તો તમે સાથે કામ કરી શકશો. નહીં તો પ્રોબ્લેમ્સ. જેની સાથે તમારે 8 કલાક કાઢવાના જ છે, હવે નક્કી જ થયું છે, તમે ત્યાં જોબ લીધી જ છે ને 8 કલાક કાઢવાના જ છે, પછી તમે તમારા ડેસ્ક ઉપર બેઠા બેઠા કહો કે આ પેલો આવો, પેલો આવો, પેલો આવો, તો તમને એની સાથે કામ કરવામાં મજા નહીં આવે, અને મજા નહીં આવે ને એટલે સારા આઈડિયાઝ પણ ક્રિએટ નહીં થાય અને પરફોર્મન્સ ઉપર પણ ઇફેક્ટ આવશે. ધીસ ઇઝ અ 100% રિયાલિટી. એને એક્સેપ્ટ કરે ને ભાઈ હવે એને જુઠ્ઠું બોલવાની આદત છે અને ખોટું રિપોર્ટિંગ બોસ નહીં કરે છે, મારે આ 2 વસ્તુથી એનામાં ધ્યાન રાખવાની છે, બાકી મારી સાથે જે કામ કરવાનું છે, એક્સેલન્ટ પરફોર્મન્સ મારે આપવાનું છે, તો હું આવી રીતે કામ કરીશ. એને નેગેટિવ્સ જાણીએ એનો વાંધો નહીં, પણ ડોન્ટ અલાવ ધ નેગેટિવ્સ ઓફ ધ પર્સન યુ આર એસોસિએટેડ વિથ ટુ કમ